પ્રશ્ન નંબર 101 દરિયા કિનારાની ગરમ અને ભેજવાળી આબોહવા તથા ક્ષારવાળી જમીનમાં કયો બાગાયતી પાક થાય છે? તો જવાબ છે ઓપ્શન એ નાળિયેર. નેક્સ્ટ પ્રશ્ન, કઈ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે અને દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે? તો જવાબ છે ઓપ્શન બી રણ પ્રકારની જમીન. નેક્સ્ટ પ્રશ્ન, એશિયા ખંડની સૌથી મોટી સહકારી ડેરી ક્યાં આવેલી છે? તો જવાબ છે ઓપ્શન બી આણંદમાં. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, તો ગ્રોફીડ યુચગ્યુલ મતલબ કે ગ્રોફીડનું વાસ્તવિક નામ શું છે? તો જવાબ આવશે ઓપ્શન એ ગુજરાત કોઓપરેટિવ ઓઇલ સીડ્સ ગ્રોવર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા, જે ગ્રોફીડનું વાસ્તવિક નામ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, કૃષિ ક્ષેત્રે ભારતના કુલ ઘરેલું ઉત્પાદન એટલે કે જીડીપીનો લગભગ કેટલા ટકા હિસ્સો ધરાવે છે? તો જવાબ છે ઓપ્શન સી 17% હિસ્સો ધરાવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, પૃથ્વી તેની કક્ષા સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે? તો જવાબ છે ઓપ્શન બી 66.59°C. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? તો જવાબ છે ઓપ્શન એ કંડલા બંદર. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ભારતના કયા રાજ્યમાં તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી વધુ સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે? તો જવાબ છે ઓપ્શન એ પંજાબમાં. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકળા અને સામાજિક સંસ્થાઓ વગેરેનો કયા સંસાધનોમાં સમાવેશ થાય છે? તો જવાબ છે ઓપ્શન બી માનવસર્જિત સંસાધનોમાં સમાવેશ થાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, મૃદાવરણની સપાટીથી જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં શું થાય છે? તો જવાબ છે ઓપ્શન બી તાપમાનમાં વધારો થાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, કઈ જમીનમાં નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછા પ્રમાણમાં જોવા મળે છે? તો જવાબ છે ઓપ્શન એ કાંપવાળી જમીનમાં નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, 2001ની સરખામણીમાં 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં વસ્તી ગીતતામાં કેટલો વધારો થયો છે? તો જવાબ છે ઓપ્શન બી 0.1938. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, જરદોશી કામ માટે કયું શહેર જાણીતું છે? તો જવાબ છે ઓપ્શન સી સુરત. જરદોશી કામ માટે સુરત શહેર જાણીતું છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, માળવાના ઉચ્ચ પ્રદેશના ઉત્તરથી પશ્ચિમ ભાગમાં કઈ ગિરિમાળા આવેલી છે? તો જવાબ છે ઓપ્શન એ અરવલ્લીની ગિરિમાળા આવેલી છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, અરવલ્લીની ગિરિમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે? તો જવાબ છે ઓપ્શન સી ગુરુ શિખર. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ભારતમાં ગીધની કુલ કેટલી પ્રજાતિઓ જોવા મળે છે? જવાબ છે ઓપ્શન બી 9 પ્રજાતિઓ ગીધની જોવા મળે છે ભારતમાં. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, વોઠા શેના માટે જાણીતું છે? તો જવાબ છે ઓપ્શન બી 7 નદીના સંગમ માટે વોઠા જાણીતું છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, રતનમહાલ રેન્જ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો જવાબ છે ઓપ્શન બી દાહોદ જિલ્લામાં રતનમહાલ રેન્જ અભયારણ્ય આવેલું છે. નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતમાં અડદનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે? તો જવાબ છે ઓપ્શન બી પાટણમાં અડદનું સૌથી વધુ વાવેતર થાય છે ગુજરાતમાં. જોઈએ નેક્સ્ટ, કયું શહેર જહાજ ભાગવાના ઉદ્યોગ સાથે સંકળાયેલું છે? તો જવાબ છે ઓપ્શન ડી અલંગ, જે જહાજ ભાગવાના ઉદ્યોગ સાથે સંકળાયેલું છે. નેક્સ્ટ પ્રશ્ન, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્ય ગુજરાતની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો જવાબ છે ઓપ્શન એ 1965માં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્યની ગુજરાતમાં સ્થાપના કરવામાં આવી હતી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય રેશમને કયા દેશની તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડે છે? તો જવાબ છે ઓપ્શન એ ચીન. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ભાભર, તરાઈ, બાંગર અને ખદર શાના પ્રકાર છે? તો જવાબ છે ઓપ્શન બી ભૂપૃષ્ઠના આધારે મેદાનના પ્રકાર છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, કચ્છનું રણ ગુજરાત રાજ્યની ખાલી જગ્યા સરહદે આવેલું છે? તો જવાબ છે ઓપ્શન એ ઉત્તર પશ્ચિમ. કચ્છનું રણ ગુજરાત રાજ્યની ઉત્તર પશ્ચિમ સરહદે આવેલું છે. ભારતમાં કેટલા ભાગનું કૃષિ ક્ષેત્ર હજી વરસાદ આધારિત છે? તો જવાબ છે ઓપ્શન બી 2/3. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, કયા પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે? તો જવાબ છે ઓપ્શન સી દલદલીય જમીન. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતનું કયું સરોવર શિયાળામાં આવતા યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે? તો જવાબ છે ઓપ્શન બી નળ સરોવર. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, સુરત અને ખંભાત કયા ઉદ્યોગ માટે જાણીતું છે? સુરત અને ખંભાત કયા ઉદ્યોગ માટે જાણીતું છે? તો જવાબ છે ઓપ્શન સી જરી ઉદ્યોગ માટે સુરત અને ખંભાત જાણીતું છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે અને તે પાંદડા સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો હોય છે. તે જમીન કઈ? તો જવાબ છે ઓપ્શન સી જંગલ પ્રકારની જમીન. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, વાતાવરણમાં પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતા થતા ફેરફારના આધારે કેટલા પેટા આવરણો પડે છે? તો જવાબ છે ઓપ્શન સી. તો જોઈએ તો કે શોભાવરણ, સમતાપાવરણ, મધ્યાવરણ અને ઉષ્માવરણ આ 4 ભાગ પડે છે, જે શાના સંદર્ભમાં હોય છે? તો જોઈએ તો તે વાતાવરણ, જે વાતાવરણના સંદર્ભમાં હોય છે. તો આપણો જવાબ સી રહેશે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, નીચેના પૈકી કઈ જાતિ ચણાની છે? તો જવાબ છે ઓપ્શન બી ચાફા. ચાફા એ ચણાની જાતિ છે. નેક્સ્ટ પ્રશ્ન, નીચે દર્શાવેલ વૃક્ષો પૈકી કયું વૃક્ષ આરક્ષિત નથી? તો જવાબ છે ઓપ્શન બી ટીમરૂ વૃક્ષ એ આરક્ષિત વૃક્ષ નથી, જ્યારે ખેર, સાગ અને ચંદન એ આરક્ષિત વૃક્ષ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, કૃષ્ણરાજ સાગર ડેમના લાભાંતિત રાજ્યો જણાવો. તો એટલે કે કૃષ્ણરાજ સાગર ડેમના લાભ કયું રાજ્ય લે છે? તો જવાબ છે ઓપ્શન ડી એ અને બી બંને, એટલે કે કર્ણાટક અને તમિલનાડુ બંને કૃષ્ણરાજ સાગર ડેમનો લાભ લે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન,
મેપ એટલે કે નકશો શબ્દ મૂળ કયા લેટિન શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો જવાબ છે ઓપ્શન એ મેપા, માપા, મુંડી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતમાં રાતી જમીન કયા ક્ષેત્રોમાં આવેલી છે? તો જવાબ છે ઓપ્શન સી આગ્નેય અને રૂપાંતરિત ખડકોવાળા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કચ્છનો ડુંગરાળ વિસ્તાર કેવા પ્રકારના ખડકો ધરાવે છે? તો જવાબ છે ઓપ્શન બી અગ્નિકૃત ખડકો ધરાવે છે. કચ્છનો ડુંગરાળ વિસ્તાર અગ્નિકૃત ખડકો ધરાવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કઈ જમીન રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી હોય છે? તો જવાબ છે ઓપ્શન બી પર્વતીય જમીન, જે રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી હોય છે. નેક્સ્ટ પ્રશ્ન. ભારતનું સૌપ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું? તો જવાબ છે ઓપ્શન સી રાનીપેટ, જે તમિલનાડુ ખાતે ભારતનું સૌપ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું સ્થાપવામાં આવ્યું હતું. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નળ સરોવર ક્યાં આવેલું છે? નળ સરોવર ઓપ્શન બી પાલ પ્રદેશમાં આવેલું છે. નળ સરોવર એ પાલ પ્રદેશમાં આવેલું છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. અક્ષાંશ વૃત્તોની કુલ સંખ્યા કેટલી છે? અક્ષાંશ વૃત્તોની કુલ સંખ્યા કેટલી છે? તો જવાબ છે ઓપ્શન એ 181 અક્ષાંશ વૃત્તોની સંખ્યા છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. મેંગેનીઝના ભંડારમાં ભારત કયા ક્રમે છે? તો જવાબ છે ઓપ્શન ડી બીજા ક્રમે. મેંગેનીઝના ભંડારમાં ભારત બીજા ક્રમે છે. નેક્સ્ટ પ્રશ્ન. ગંગાના મેદાનનું પ્રવેશ દ્વાર કોને કહેવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન બી દિલ્હીને. ગંગાના મેદાનનું પ્રવેશ દ્વાર દિલ્હીને કહેવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. હિમાલયની મુખ્ય કેટલી હારમાળાઓ છે? તો જવાબ છે ઓપ્શન બી 3. હિમાલયની મુખ્ય 3 હારમાળાઓ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ઓછી ખેડનો વિચાર નીચેના પૈકી શું કરવામાં આવ્યો હતો? તો જવાબ છે ઓપ્શન એ જમીનમાં પાણી ઉતારવું હોય તો ઓછી ખેડનો વિચાર કરવો જોઈએ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નાસા અને ભારતીય વિજ્ઞાનીઓના સંયુક્ત પ્રયાસ રૂપે કયા વિસ્તારમાં મંગળ જેવા 4 ખડકોની શોધ થઈ છે? તો જવાબ છે ઓપ્શન સી માતાનો મઢ. નાસા અને ભારતીય વિજ્ઞાનીઓના સંયુક્ત પ્રયાસ રૂપે માતાના મઢ જે વિસ્તારમાં મંગળ જેવા 4 ખડકોની શોધ થઈ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કોશી બહુહેતુક યોજના કયા રાજ્યમાં છે? તો જવાબ છે ઓપ્શન સી કોશીમાં. કોશી બહુહેતુક યોજના કોશીમાં છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી કયો એક કોલસાનો પ્રકાર નથી? તો જવાબ છે ઓપ્શન બી લિમોનાઇટ. લિમોનાઇટ એ કોલસાનો પ્રકાર નથી, જ્યારે બ્યુટમિન્સ, લિગ્નાઇટ અને એન્થ્રેસાઇટ એ કોલસાના પ્રકારો છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. લુસાઈ ટેકરીઓ ક્યાં આવેલી છે? લુસાઈ ટેકરીઓ ક્યાં આવેલી છે? તો જવાબ છે ઓપ્શન સી મિઝોરમમાં લુસાઈ ટેકરીઓ આવેલી છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. મ્યાનમારનું ચલણી નાણું કયું છે? તો જવાબ છે ઓપ્શન ડી ક્યાત. મ્યાનમારનું ચલણી નાણું કયું છે? ક્યાત. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. આફ્રિકા ખંડમાં કેટલા ટકા લોકો ખેતી કરે છે? તો જવાબ છે ઓપ્શન બી 0.7% લોકો આફ્રિકા ખંડમાં ખેતી કરે છે. ભારતીય દ્વીપકલ્પની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે? તો જવાબ છે ઓપ્શન એ હિન્દ મહાસાગર. ભારતીય દ્વીપકલ્પની દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. નેક્સ્ટ પ્રશ્ન. બંગાર પ્રકારની જમીનમાં સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો. એટલે 4 વિધાનો પહેલા તો જોઈએ કે આ જમીન નદીના તટની નવા કાંપની બનેલી હોય છે. બી ઓપ્શન આ જમીન નદીના તટની નવા કાંપની બનેલી હોય છે. ઓપ્શન સી આ જમીન ચીકણી હોય છે. ઓપ્શન ડી આ જમીન ઘેરા રંગની હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ તો વિધાન બી આપણું ખોટું રહેશે. તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી. જ્યારે બંગાર પ્રકારની જમીનમાં આ જમીન નદીના તટની નવા કાંપની બનેલી છે એ વિધાન સાચું છે. જ્યારે આ જમીન ચીકણી હોય છે એ વિધાન પણ સાચું છે. જ્યારે આ જમીન ઘેરા રંગની હોય છે એ વિધાન પણ આપણું સાચું રહેશે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે? તો જવાબ છે ઓપ્શન સી જૂનાગઢમાં ગુજરાતમાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન થાય છે. નેક્સ્ટ પ્રશ્ન. કઈ જમીન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ ગણાય છે? તો જવાબ છે ઓપ્શન બી કાળી જમીન એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ ગણાય છે. નેક્સ્ટ પ્રશ્ન. ભારતમાં એક શિંગી ગેંડા ક્યાં વસે છે? તો જવાબ છે ઓપ્શન બી બ્રહ્મપુત્ર નદીના દલદલીય ક્ષેત્રમાં એક શિંગી ગેંડા વસે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતમાં નિકોબાર ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી કયું છે? તો જવાબ છે ઓપ્શન એ નિકોબારી કબૂતર. નેક્સ્ટ પ્રશ્ન. કયો વાયુ ઓક્સિજનના જલદપણાને મંદ કરે છે? કયો વાયુ ઓક્સિજનના જલદપણાને મંદ કરે છે? તો જવાબ છે ઓપ્શન એ નાઇટ્રોજન. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સરસવ ખાલી જગ્યા ભારતનો મહત્વનો પાક છે? તો જવાબ છે ઓપ્શન એ ઉત્તર ભારતનો મહત્વનો પાક છે સરસવ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કઈ ધાતુને ગેલના કહે છે? તો જવાબ છે ઓપ્શન બી સીસાને. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. બાલારામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો જવાબ છે ઓપ્શન સી બનાસકાંઠામાં. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તમિલનાડુમાં પશ્ચિમ ઘાટને કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન બી નીલગિરી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કાંપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ કેટલા ટકા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે? તો જવાબ છે ઓપ્શન ડી 0.43% ક્ષેત્રમાં. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. શણના ઉત્પાદનની બાબતમાં ભારત વિશ્વમાં કયા ક્રમે છે? તો જવાબ છે ઓપ્શન એ પહેલા ક્રમે. શણના ઉત્પાદનની બાબતમાં ભારત વિશ્વમાં પહેલા ક્રમે છે. જોઈએ નેક્સ્ટ. વિશ્વના કુલ મસાલા પાકના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો લગભગ કેટલા ટકા જેટલો છે? તો જવાબ છે ઓપ્શન એ 0.35% જેટલો છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કયા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે? તો જવાબ છે ઓપ્શન બી ખેરના વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે.
જોઈએ નેક્સ્ટ. જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે અને સિંચાઈની સગવડ પણ છે તેવા વિસ્તારમાં થતી ખેતીને કઈ ખેતી કહે છે? તો જવાબ છે ઓપ્શન સી, આદ્ર ખેતી કહે છે. નેક્સ્ટ પ્રશ્ન, ભારતમાં એશિયાઈ હાથી ક્યાં જોવા મળે છે? તો જવાબ છે ઓપ્શન એ, દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય વર્ષવનોમાં એશિયાઈ હાથી જોવા મળે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, સુરસાગર તળાવ કયા શહેરમાં આવેલું છે? તો જવાબ છે ઓપ્શન ડી, વડોદરામાં સુરસાગર તળાવ આવેલું છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, સૂર્ય કયા તારામંડળનો એક સ્વયં પ્રકાશિત તારો છે? તો જવાબ છે ઓપ્શન સી, મંદાકિની. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, મોલાસિસ કયા ઉદ્યોગની અગત્યની આડપેદાશ છે? તો જવાબ છે ઓપ્શન બી, ખાંડ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતની સૌથી લાંબી નદી ખાલી જગ્યા છે? તો જવાબ છે ઓપ્શન સી, સાબરમતી. ગુજરાતની સૌથી લાંબી નદી સાબરમતી નદી છે. જોઈએ નેક્સ્ટ, બાંગ્લાદેશની રાજધાની કઈ છે? તો જવાબ છે ઓપ્શન એ, ઢાકા એ બાંગ્લાદેશની રાજધાની છે. નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતનું કયું બંદર દેશના સૌપ્રથમ ખાનગી બંદર તરીકે ઈસવીસન 1998થી કામ કરતું થયું છે? તો જવાબ છે ઓપ્શન ડી, પીપાવાવ બંદર. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, અવકાશમાં પૃથ્વીને નિરંતર ફરવા એક કલ્પિત માર્ગ નક્કી થયેલ છે તેને શું કહેવાય છે? તો જવાબ છે ઓપ્શન સી, કક્ષા. નેક્સ્ટ પ્રશ્ન, કચ્છના કયા શહેરમાં ખારેક સંશોધન કેન્દ્ર આવેલ છે? તો જવાબ છે ઓપ્શન સી, કચ્છના મુન્દ્રા ખાતે ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, સુતરાઉ કાપડની સૌ પ્રથમ સફળ મિલ કોના દ્વારા ખોલવામાં આવી હતી? તો જવાબ છે ઓપ્શન સી, કાવજી દાવરદાર. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, સૂર્યના સીધા કિરણ કર્કવૃતથી ખસીને દક્ષિણ વિષુવવૃત્ત તરફ જાય છે તેને શું કહે છે? તો જવાબ છે ઓપ્શન સી, દક્ષિણાયાન. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, સમુદ્રના મોજા આધારિત વીજળી પરિયોજનાના અમલ માટે GPCL એ ટેકનિકલ દ્રષ્ટિએ શક્યતા અભ્યાસ નીચેના પૈકી કઈ જગ્યાએ કર્યો છે? તો જવાબ છે ઓપ્શન બી, માંડવી પાસે કચ્છના અખાત. નેક્સ્ટ પ્રશ્ન, અફઘાનિસ્તાનની રાજધાની કઈ છે? તો જવાબ છે ઓપ્શન બી, કાબુલ. કાબુલ એ અફઘાનિસ્તાનની રાજધાની છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ભારતનું સૌથી મોટું તટીય અને ખારા પાણીનું સરોવર કયું છે? તો જવાબ છે ઓપ્શન સી, ચિલ્કા. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ભારતમાં આધુનિક ઢબે સિમેન્ટ બનાવવાનું સૌપ્રથમ કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું? તો જવાબ છે ઓપ્શન ડી, મદ્રાસમાં. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ઇફકો શેના માટે પ્રખ્યાત છે? તો જવાબ છે ઓપ્શન એ, રાસાયણિક ખાતર માટે પ્રખ્યાત છે. જોઈએ નેક્સ્ટ, ભારતમાં કુલ કૃષિ ઉત્પાદનનું કેટલા ટકા ઉત્પાદન ધાન્ય પાકોમાંથી મળે છે? તો જવાબ છે ઓપ્શન ડી, 0.7%. જોઈએ નેક્સ્ટ, રૂરકેલા સ્ટીલ પ્લાન્ટ કયા રાજ્યમાં આવેલ છે? તો જવાબ છે ઓપ્શન ડી, ઓડિશામાં રૂરકેલા સ્ટીલ પ્લાન્ટ આવેલો છે. જોઈએ નેક્સ્ટ, મધ્યપ્રદેશની હદને ગુજરાત રાજ્યના કયા બંને જિલ્લાની હદ મળે છે? તો જવાબ છે ઓપ્શન બી, દાહોદ અને છોટાઉદેપુરની સરહદ મધ્યપ્રદેશની હદને સ્પર્શે મળે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ભારતમાં માળખાગત વિકાસના વિશાળ પ્રોજેક્ટ પૈકી એક પૂર્વ પશ્ચિમ કોરિડોર છે. આ કોરિડોર પૂર્વમાં કયા સ્થળેથી શરૂ થશે? તો જવાબ છે ઓપ્શન એ, પોરબંદરથી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજીની ખેતી કરી શકાય તેવી આ ખેતીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન એ, ભીની ખેતી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ નદીઓના વહેણને એકબીજાથી અલગ કરે તેને શું કહેવાય? તો જવાબ છે ઓપ્શન બી, જળ વિભાજક. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ઘઉંની ઠીંગણી જાતોમાં દાણા અને પરાળનો ગુણોત્તર અંદાજે કેટલો હોય છે? તો જવાબ છે ઓપ્શન બી, 0.0426311 એટલો ગુણોત્તર હોય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ભારતમાં કુલ વાવેતર વિસ્તારના કેટલા ભાગમાં ડાંગર પકવવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન એ, 14. ભારતમાં કુલ વાવેતરના 14% વિસ્તારમાં 14% ભાગમાં ડાંગર પકવવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, સર્વે ઓફ ઇન્ડિયા ખાલી જગ્યા ખાતે આવેલી છે? તો જવાબ છે ઓપ્શન એ, દહેરાદૂન ખાતે સર્વે ઓફ ઇન્ડિયા આવેલી છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, મરીન નેશનલ પાર્ક કયા ટાપુ પર આવેલો છે? તો જવાબ છે ઓપ્શન સી, પિરોટન ટાપુ પર આવેલો છે મરીન નેશનલ પાર્ક. જોઈએ નેક્સ્ટ, ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર કયું? તો જવાબ છે ઓપ્શન બી, જમ્મુ કાશ્મીરનું વુલર સરોવર. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતમાં સૌ પ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે? તો જવાબ છે ઓપ્શન એ, દાહોદમાં સૌ પ્રથમ સૂર્યોદય થાય છે ગુજરાતમાં. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, કયા અક્ષાંશ વૃત્તને કર્કવૃત્તો કહે છે? તો જવાબ છે ઓપ્શન એ, 23°30°. ઉત્તર. જોઈએ નેક્સ્ટ, ભારતનું સૌથી મોટું અને ખારા પાણીનું સરોવર કયું? ભારતનું સૌથી મોટું અને ખારા પાણીનું સરોવર જણાવો. તો જવાબ છે ઓપ્શન એ, સાંભાર સરોવર. ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર સાંભાર સરોવર. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, સૌથી વધુ સુતરાઉ કાપડનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? તો જવાબ છે ઓપ્શન ડી, મહારાષ્ટ્ર. સૌથી વધુ સુતરાઉ કાપડનું ઉત્પાદન કરતું રાજ્ય મહારાષ્ટ્ર છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, 2011ના સેન્સસ મુજબ કુલ વસ્તીના પ્રમાણમાં 0 થી 6 વર્ષની વય જૂથ ધરાવતા કેટલા ટકા લોકો અનુક્રમે ભારત અને ગુજરાત રાજ્યમાં છે? તો જવાબ છે ઓપ્શન ડી, 14. ઓપ્શન એ, 13.6 અને 12.9.
ભારતમાં 13.6 અને ગુજરાતમાં 12.9. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. હીરાકુંડ બહુહેતુક યોજના કઈ નદી પર આવેલ છે? તો જવાબ છે ઓપ્શન ડી, મહાનદી પર હીરાકુંડ બહુહેતુક યોજના આવેલી છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કયા પ્રકારની જમીનમાં ખાતરો નાખીને ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરે પાક લેવાય છે? તો જવાબ છે ઓપ્શન એ, લેટેરાઇટ પડખાઉ જમીનમાં ખાતરો નાખીને ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરે પાક લેવાય છે.